ખેડા શહેરના વાટા વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી લો વોલ્ટેજની ગંભીર સમસ્યા યથાવત છે। રહીશો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા હોવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। રહીશોના કહેવા મુજબ ખેડા જીઈબીના એન્જિનિયર કાપડિયાને વારંવાર જાણ કરવામાં આવી હતી, પરંતુ દર વખતે માત્ર એક જ જવાબ હતો, જે જવાબ હતો આ અઠવાડિયામાં કામ થઈ જશે, જેવા ખાલી વાયદાઓ જ કરવામાં આવ્યા। આ રીતે અઠવાડિયાની વાત કરતાં કરતાં આખું 1 વર્ષ વીતી ગયું હોવાના આક્ષેપ રહીશો કરી રહ્યા છે। સમસ્યાથી કંટાળેલા રહીશો અને વિસ્તારના કાઉન્સિલર વિજયસિંહ મૈડા સીધા જીઈબી કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કાપડિયાની બદલી કરો જેવા નારા લગાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો। રહીશોએ ચીમકી આપી છે કે જો આ બાબતે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી। રહીશો ખેડા વાટા એરિયામાં છેલ્લા 1 વર્ષથી આ સતત પ્રોબ્લેમ ચાલતો આવ્યો છે। લાઇટ લોડનો પ્રસંગ ઉપસ્થિત થાય છે અને 1 વર્ષ પહેલા જ્યારે વાયરો સળગ્યા હતા, ડીપી બદલવાની હતી, 1 વર્ષથી અમે કીધું કે પેન ભોયવાડામાં નાખીએ, રબારીવાડામાં નાખીએ। જ્યારે પણ રજૂઆત કરવામાં આવી ત્યારે અહીંના અધિકારી શ્રી કાપડિયા સાહેબે એક જ રજૂઆતનો જવાબ એક જ આપ્યો છે, 8 અઠવાડિયામાં 2 દાડામાં, કાલે પરમ દિવસે, બસ આના આ જવાબ છે, કોઈ જવાબ મળ્યો નથી। વારંવાર રજૂઆત છતાં અમારા પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી। ખેડા જીઈબીની એટલી બધી લાલિયાવાડી છે, ફાર્મ હાઉસમાં હમણાં કનેક્શન આપવાના હોય તો ફટલીને કનેક્શન આપી છે, કારણ કે 15,000, 10,000, 20,000 બાંધેલા જ છે। ફાર્મ હાઉસનું કનેક્શન હોય ને તો પણ ફટલીને મળી જાય, કારણ કે ત્યાં આગળ પૈસા મળે જ છે। રોજના 10,000 થી 15,000 રૂપિયા ખીચામાં ના આવતા, એન્જિનિયર ઘરે જતા નથી, એવી લોક વાયકા છે। હું નથી કહેતો, લોક વાયકા એવી છે કે 10-15,000 રૂપિયા ના મળે તો એન્જિનિયર ઘેર જતા નથી અને સામાન્ય પબ્લિકના કામ થતા નથી। છેલ્લા 1 વર્ષથી આ ખેડામાં લાલિયાવાડી ચાલી રહી છે। છેલ્લા 4 દિવસથી હેરાન છે। બોલો પ્રજાજનો। છેલ્લા 4 દિવસથી પબ્લિક હેરાન થાય છે। આખી રાત કામ કર્યું તો બી એનું કોઈ નિરાકરણ લાયા નથી। આજ બપોરમાં સવારથી બપોર લગીને લાઇટો બંધ રાખી તો કોઈ મેન્ટેનન્સ કર્યું નથી। રબારીવાડમાં ડીપી ફિટ કરવાની છે, આજ કરીએ કાલ કરીએ, બસ વાયદાનો વેપાર જ ચાલ્યો છે અને ભ્રષ્ટાચાર સિવાય કશું રહ્યું નહીં। ફાર્મ હાઉસની લાઇટ હોય તો ફટલીને થઈ જાય, કારણ કે અહીંયા પૈસા મળે છે, એટલે વેપાર રૂપિયાનો થઈ રહ્યો છે। બદલી કરો કર્મચારીઓ અહીંયા સારામાં સારા છે, એ લોકો જે ગાઈડલાઈન આપે એનો કોઈ ઉપયોગ થતો નથી। એન્જિનિયરો 2-3 છે, બધા જ ભણેલા છે, એટલે આનો ઉપાય જલ્દી નહીં આવે તો આનો ઉપવાસ આંદોલન થશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જવાબદારી જીઈબીની જ રહેશે। જે પણ નુકસાન ટીવી, ફ્રીજ ને બધું જે થશે લોડ સેટિંગના કારણે, એ તમામ જવાબદારી MGVCL ના એન્જિનિયર ખેડા તાબાના જે વહીવટદાર છે તેઓની રહેશે। 4 દિવસ પહેલા જે વાટામાં પ્રોબ્લેમ હતો એ જ પ્રોબ્લેમ આજે પાછું નવેસરથી ઉજાણી થઈ છે। 11 વાગે 4 દિવસ પહેલા કામ ચાલુ કરતું, સવારે 4 વાગે પૂરું થયું। એ જ કામે અત્યારે 11:15 વાગ્યાની રિંગ કરી છે, 15 મિનિટમાં આવું એવું કીધું છે, હજુ કોઈ દેખાયું નહીં। જાતે જીઈબીમાં વાટાના તમામ રહીશોએ હાજર થવું પડ્યું છે, છતાં હજુ અહીં કોઈ જવાબ ફોનમાં તો ઉપર રીંગો ઉપડતી જ નથી। ફોન તો ઉપાડતો અને પેલો જે નંબર આપે ને 18,000 વાળો, એ તો ખાલી શોભાના ગાંઠિયા જેવો નંબર છે। હરિયાણામાં પણ આ જ પ્રોબ્લેમ થયો છે। હરિયાણાના રહીશો પણ ઓનલાઈન કમ્પ્લેન કરી કલાક થયો, હજુ કોઈ એને જવાબ આવ્યો નહીં, કોઈ સ્ટાફ જ છે નહીં આગળ। 10-15 મિનિટ એકદમ થર્ડ ક્લાસ ખાતું છે આવું છે। આ ખાતું ખાડે ગયેલું ખાતું છે। MGVCL જ્યાંથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ સરકારે આપીને ત્યારથી આ પથારી ફરી છે સમાજની, દરેક એરિયાની। ફક્ત રૂપિયા આપે તો જ કનેક્શન, ત્યાં ડીપી ફટાફટ, આ સિવાય કોઈ ધંધો છે નહીં।